ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે. તેની શરૂઆત પ્રભુના જ વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, યહોવાની વાટ જો, તેને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે. ગીત શાસ્ત્ર 37મું ગીત 34મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. હા, મને યાદ છે કે ગઈકાલે મેં કહ્યું હતું કે વિચારજો દુષ્ટતાનું શું પરિણામ આવે છે, અને દુષ્ટતામાંથી બહાર આવ્યા પછી અથવા તો બહાર આવવા અને એનાથી દૂર રહેવાનું પણ શું પરિણામ આવે છે. અને હજી આગળ આ સંદર્ભમાં ખૂબ ઉત્તેજનદાયક બે વચન આપી આ પ્રકરણને પૂર્ણ કરીશ. તો આજે શરૂઆતમાં જ એ બે વચન જે ગીતશાસ્ત્ર 37મું ગીત અને 35 અને 36મી કલમ છે એ આપીને પછી આગળ વધીશ. અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની પેઠે મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો. ફરીથી હું ત્યાં થઈને ગયો, પણ તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો લાગ્યો નહીં. ગીતશાસ્ત્ર 37, 35મી અને 36મી કલમ. યહોવાની જેવો વાટ જુએ છે, તેમના માર્ગે ચાલે છે, તેમના હાથમાં પોતાની જાતને રાખી જે વારસો પામવાને મોટો થાય છે, અને દુષ્ટનો ઉચ્છેદ થશે તે જે જોશે. તે સર્વને માટે જેમણે દુષ્ટોની જાહો જલાલી જોઈ છે, જલસા ને લીલા લહેર જોયા છે, ને કોઈક ને કોઈક સમયે માણસ હોય, આપણે સ્વભાવે બળતરા કે ઈર્ષા પણ થાય, અને બળતરાની ઈર્ષા પણ થઈ હોય, અને વસવસો પણ રહી ગયો હોય કે આપણે આ ન કરી શક્યા, અને સાથે સાથે પોતે પણ આકર્ષિત થયા હોય, પણ છતાં કોઈક ને કોઈક રીતે પોતાની જાતને ઈશ્વરની સહાયથી તેમની કૃપામાં આપણે સંભાળી લીધી હોય, એવા સર્વને માટે ઈશ્વરના આ બે વચનો ખૂબ હિંમત, બળ, સાંત્વના પૂરા પાડે છે. ભલે ને ફૂલે ફાલે, ખીલે ને વધે ને ફેલાય, પણ એક સમયે તે શોધ્યા નહીં જડે કે તેમનો પત્તો પણ લાગશે નહીં. અહીં બહુ જબરજસ્ત વાત એ છે કે ફરીથી હું ત્યાં થઈને ગયો. મતલબ ઈશ્વરના માર્ગે ચાલનારી વ્યક્તિ તો રહેવાની ને આ બધું જોવાની, ને આ પણ ઈશ્વર પર ભરોસો રાખનારાઓ માટે નાની સૂની વાત નથી, બલકે મોટો આશીર્વાદ છે. ને ઈશ્વર પોતે તેમના વારસોને આ વચન આપે છે. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને આપના મૂલ્યવાન ને કિંમતી વચનો જે અમને હિંમત, બળ, ઉત્તેજન પૂરું પાડે છે, તેમના માટે તમારો આભાર માનતા હંમેશા નિરાશ, હતાશ, માયુસ થયા વગર આપની રાહ જોઈ, આપના માર્ગે ચાલી, આપ જે અનંત અવિનાશી વારસો અમને આપવાના છો, તેની આશામાં વધવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામ, આમેન. ધન્યવાદ.